પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો। કાલોલ શહેરમાં અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। શહેરના મેઇન બજાર, ગાયત્રીનગર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। પંચમહાલમાં મોડી રાતથી વરસાદે આગમન કર્યું છે, જેમાં કાલોલ તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્ટેશન રોડ પર જે સોસાયટીઓ છે, સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યો છે। હાલ છે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને કાલોલ નગરપાલિકા તંત્ર કામે લાગ્યું છે। હાલ જોવા જઈએ તો જે જવા આવવાનો રસ્તો છે એ રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે નગરપાલિકા તંત્ર હાલ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે। બાળકોને જે અવર જવર માટેની તકલીફ વધુ વેઠવાનો વારો આવ્યો છે। હાલ જોવા જઈએ તો કાલોલ નગરમાં કેટલાક વિસ્તારો છે, જેમાં મેઇન બજાર છે, લાલ દરવાજા છે, તેમજ નવાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો વેઠવો પડ્યો છે। પરંતુ 5.5 જેટલા ઇંચ વરસાદ પડવાને કારણે કાલોલ નગર પાણી થઈ ગયું છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।